જો ગુરુ છે ને જીવનમાં ચાર હોય, અને ચાર ગુરુ જેને જીવનમાં બનાવ્યા છે ને એ ચારે ચાર ગુરુ જે છે ને તમારી 4 વ્હીલર ગાડી જેવું કામ છે. તમારી પાસે 2 વ્હીલર હોય અને તમારે 500 કિલોમીટરનો રન કાપવો હોય તો શિયાળો હોય તો ઠરી જવાય, ઉનાળો હોય તો લૂક પણ લાગી જાય, તપી પણ જવાય, અને ચોમાસું હોય તો પલળી જવાય. પણ જો તમારે 4 વ્હીલર ગાડીમાં 500 કિલોમીટર કાપવાના હોય તો 4 વ્હીલર ગાડીમાં જો 500 કિલોમીટર જવાનું હોય તો શિયાળામાં એમ લાગે કે ઠંડી છે તો ગાડીની અંદર હીટર ચાલુ કરી દો તો ગાડી ગરમ થઈ જાય, શાંતિથી જાઓ. ઉનાળો છે તો એસી ચાલુ કરી દો, અને ચોમાસું હોય તો સંપૂર્ણ ગાડી ચારે બાજુ પેક હોય એટલે તમને રક્ષણ મળી જાય, પલળો નહીં. એવી રીતે આપણા જીવનની અંદર જીવન બહુ વિશાળ છે હરિભક્તો, નાનું નથી, બહુ વિશાળ છે. આ જીવનની અંદર ચડ ઉતર, લાભ હાનિ, આ બધું વારંવાર આવતું હોય છે, અને જીવન જે જીવતા જઈએ એમ એવા અનુભવો થતા જાય, એવા અનુભવો થતા જાય, અને અનુભવથી આપણે જીવન પસાર કરતા હોઈએ છીએ. ઘણીવાર મન વિચલિત થઈ જાય, ઘણીવાર કોઈની સાથે રાગ દ્વેષ થઈ જાય. આપણે સારું રહેતા હોય તો આપણે સારું અને વ્યવસ્થિત રહેતા હોય તો એ ઘણા લોકો આપણી સાથે બોલે નહીં, ચાલે નહીં, અને અનેક પ્રકારના નાના મોટા દુઃખ આપે, જેનાથી આપણા હૃદયમાં દુઃખ થાય કે મેં કોઈનું બગાડ્યું નથી, મેં કોઈનું ખોટું કર્યું નથી. તો આવું લોકો શા માટે કરતા હશે? આવું અનેક પ્રકારની મુશ્કેલીઓ જે છે જીવનમાં આપણે પડતી હોય છે, અને એનાથી મન વિચલિત ચાલતું હોય છે. પણ સારા ગુરુની પ્રાપ્તિ જો આપણે થઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય છે. સદગુરુદેવ. અને એ પ્રમાણે જે ગુરુ છે એ ગુરુની પ્રાપ્તિ એવી છે કે ગુરુ આપણને જીવનમાં બધું શીખવાડે. અને ગુરુ જે છે ને એ આપણને આપણા જીવનમાં 4 ગુરુ હોય, અને ચારે 4 ગુરુ જે જીવનમાં શીખવાડે છે ને એ બહુ દુર્લભ શીખવાડે છે. દરેક જીવાત્માના અહીંયા જે બિરાજમાન છે બધા, હું હોઉં કે તમે હોવ, આ બધાના જો પ્રથમ ગુરુ કોઈ હોય તો એ પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. કે એ માતા પિતા કે જ્યારે આપણે આ સંસારમાં આવ્યા ત્યારે આપણે નહોતા કોઈને ઓળખતા, નહોતું આપણને કંઈ બોલતા આવડતું, નહોતું કંઈ ચાલતા આવડતું, નહોતું ખાતા આવડતું, નહોતા વસ્ત્રો ધારણ કરતા આવડતા. આપણા સગા સંબંધી કોણ છે એ પણ આપણને ઓળખતા નહોતું આવડતું, કે ભગવાન કોણ છે એ પણ આપણને ઓળખતા આવડતું નહોતું. પણ આ સૃષ્ટિનું, આ જગતનું પરબ્રહ્મ પરમાત્માને પણ જો ઓળખતા આપણને શીખવાડ્યા તો એ આપણા માતા પિતાએ શીખવાડ્યા છે. એટલે સૌથી પ્રથમ જો કોઈ ગુરુ હોય, પ્રથમ ગુરુ, તો એ આપણા માતા પિતા છે. જીવનમાં સારી પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય, પોતપોતાનું કલ્યાણ કરવું હોય તો સૌથી પહેલા તમારે માતા પિતાને વંદન કરતા શીખવું જોઈએ. જે પોતાના માતા પિતાનો જે વ્યક્તિ આદર નથી કરતો, સન્માન નથી કરતો, અને એમને માન સન્માન આપતો નથી, એનું કલ્યાણ દેવો પણ નથી કરી શકતો. અને અથાગ પ્રયત્ન કરે તો પણ સફળતાને મેળવી શકતા નથી. સૌથી મોટી સફળતા એ માતા પિતાના ચરણથી મળે છે. અને માતા પિતાના ચરણમાં જે શક્તિ છે, જે તાકાત છે, અને એમના હાથમાં આશીર્વાદ આલવાની જે શક્તિ છે એ પરબ્રહ્મ પરમાત્મામાં પણ નથી. કારણ કે એમને જ માતા પિતાના સ્વરૂપમાં એક ભગવાન તરીકે આ પૃથ્વી ઉપર મૂક્યા છે. જ્યારે તમે એમને નમન કરો છો, વંદન કરો છો અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરો છો ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા પણ રાજી થઈ જાય છે.
અને જ્યાં સુધી એમને નમન નથી કરતા ત્યાં સુધી એમના આશીર્વાદ વરસતા નથી. અને જેવું વર્તન, વાણી, વર્તન, વિવેક તમે તમારા મા બાપ પ્રત્યેનું રાખો છો એવું બધું તમારા સંતાનો જોતા હોય છે. અને જ્યારે તમે વૃદ્ધ થાઓ, તમારા સંતાનો મોટા થાય, ત્યારે તમે જે કાર્ય કર્યું હોય છે એવા ફળ તમને તમારા સંતાનો આપે છે. એટલે જ પ્રથમ જે ગુરુ છે એની તમે સેવા કરો, એમનું વંદન કરો તો જીવન તમારું ધન્ય થઈ જાય. કે જો બોએગા વહી પાએગા, जो बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा, तेरा किया आगे आएगा. सुख दुख है क्या बन के मुकाम, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. जो बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा. सुख दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. सबसे बड़ी पूजा है मात पिता की सेवा, सबसे बड़ी पूजा है मात पिता की सेवा. किस्मत वालों को मिलता है ये तो एक ही मौका, हाथ से अपने को मत देना मौका, ये खिदमत का मौका, ये तो खिदमत का. जन्नत का दर खुल जाएगा हो, जन्नत का दर खुल जाएगा. तेरा किया आगे आएगा. सुख दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी. એટલે જીવનમાં પોતાનું કલ્યાણ કરવું હોય, હિત કરવું હોય તો સદાય માતા પિતાની સેવામાં રહેવું એ પ્રથમ ગુરુ છે. એને ગુરુભ્યો નમઃ કહેવામાં આવ્યું છે.